એબલ24 ન્યૂઝ કહોડા ખાતે કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલનું ધોરણ 10માં 99.58% પરિણામ. કહોડા ગામની કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલે ચાલુ શૈક્ષણિક વર્ષના બોર્ડના પરીક્ષાના પરિણામોમાં ઉત્તમ સિદ્ધિ મેળવી છે. શાળાનું ધોરણ 10નું પરિણામ 99.58% જેટલું ઊંચું આવ્યું છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 95.74% અને સાયન્સ પ્રવાહનું પરિણામ 81.66% નોંધાયું છે. ધોરણ 10માં પટેલ ધાન્વીબેન પિયુષભાઈએ સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ઉપરાંત ગણિત વિષયમાં 99 ગુણ સાથે તેઓએ 99.90 PR મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ પટેલ જેન્સી હર્ષિદાબેને 4 વિષયોમાં 99 ગુણ મેળવી 99.90 PR સાથે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં શ્રીમાળી મેઘાબેને 90% અને ચાવડા શિવાનીબેને 89.42% મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સાયન્સ પ્રવાહમાં પટેલ તીર્થ પ્રવીણભાઈએ 86% સાથે શાળા તેમજ સમગ્ર મથકનું નામ રોશન કર્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલે, કેળવણી મંડળના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ તથા કારોબારી સભ્યશ્રીઓએ તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ24 ન્યૂઝ, વડનગર. નમસ્કાર. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 ના પરિણામો ગુજરાત બોર્ડ દ્વારા બહાર પડી ચૂક્યા છે. જેમાં અમારી કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ દર વર્ષની જેમ ઉજ્જવળ પરિણામોની વણઝાર સાથે જિલ્લાની અને ઊંઝા તાલુકાની અને ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળા એ પરિણામોની દ્રષ્ટિએ એ થઈ છે. ધોરણ 10ના પરિણામોની વાત કરીએ તો અમારે ત્યાંથી કુલ 239 વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં બેઠા હતા. એમાંથી એક વિદ્યાર્થી અનુત્તીર્ણ થયું છે અને 238 વિદ્યાર્થીઓ એ ઉત્તીર્ણ થયા છે. અને ટકાવારીની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 99.58% સાથે શાળાએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. સૌથી પ્રથમ ક્રમાંકની વાત કરીએ તો 583 માર્ક્સ 600માંથી 2 દીકરીઓએ પ્રાપ્ત કર્યા છે, જેમાં પટેલ ધાન્વી પિયુષકુમાર અને જેન્સી હર્ષિદાબેન પટેલ એ બંને દીકરીઓ એ ઉજ્જવળ પરિણામો મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ 188 બાળકો એ પરીક્ષામાં બેઠા હતા. એમાંથી 8 વિદ્યાર્થીઓ એ અનુત્તીર્ણ થયા છે અને કુલ 180 વિદ્યાર્થીઓ એ પોતે સામાન્ય પ્રવાહમાં મેદાન માર્યું છે. 95.74% શાળાનું પરિણામ છે અને 630 માર્ક્સ મેળવી 700માંથી શ્રીમાળી મેઘા સુમંતભાઈ એ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવી અને શાળાનું નામ અને ગૌરવ વધાર્યું છે. સાથે સાથે વિજ્ઞાન પ્રવાહની પણ વાત કરી લઉં તો કુલ વિદ્યાર્થી 60 હતા અને 60 વિદ્યાર્થીઓમાંથી 11 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે અને 49 વિદ્યાર્થી છે એ ઝળહળતી કારકિર્દી સફળતા સાથે એ ઉત્તીર્ણ થયા છે. શાળાના પરિણામની ટોટલ વાત કરીએ સામાન્ય પ્રવાહ સાયન્સ પ્રવાહની તો 81.66% સાથે સર્વોદયે બાજી મારી છે અને એમાં 413 500માંથી ગુણાંકન જો ગણીએ 5 વિષયના તો એમાં તીર્થ પ્રવીણભાઈ પટેલનો નંબર આવે છે. અને જો 300માંથી એટલે કે માત્ર સાયન્સના 3 વિષયની વાત કરીએ તો એ 300માંથી જો વાત કરીએ તો 259 માર્ક્સ મેળવી અને 86.33% સાથે પ્રાપ્તિ દિનેશભાઈ પ્રજાપતિ એ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છે. આમ સમગ્ર રીતે સર્વોદય એ ફરી અમારા વિસ્તારમાં, સમગ્ર મહેસાણા જિલ્લામાં અને ગુજરાતમાં ઝળકી છે અને આનું સંપૂર્ણ શ્રેય મારા વિદ્યાર્થીઓને અને મારા સ્ટાફ પરિવારને અને મંડળને આપું છું. અસ્તુ. જય હિન્દ, જય સર્વોદય.